નમસ્કાર મિત્રો, પુરુષોને વ્યસન મારી દે છે અને સ્ત્રીઓને ફેશન મારી દે છે. પતિ બિચારો એમને અધમુઓ નથી થઈ જતો, એને પત્નીના ખર્ચા મારી દે છે. એટલે જ કહેવાય છે કે પતિ કરે બિચારો કેટલીય મહેનત, પણ પત્ની કરે ફેશન અને પતિનું વધે ટેન્શન. અને ટેન્શન કેવું સાહેબ કે 35ની ઉંમરમાં તો બિચારો 53 વર્ષનો લાગે. બોલો, અકાળે વૃદ્ધો, માથામાં ટાલ થઈ જાય ને વાળ સફેદ થઈ જાય ને અદોદરું શરીર, હખડ ડખડ લુગડા, બૂટની જગ્યાએ ચપ્પલ ને જાડા કાચના ચશ્મા. અને પત્ની એવી ને એવી હો સાહેબ, હા, એ 16 વર્ષની સુંદરી અને પતિને થઈ જાય માથામાં ઉંદરી. પત્ની લાગે અફલાતૂન ને પતિ બિચારો કાર્ટૂન. અજુડા લાગે સાહેબ. તમે જુઓ, બે જણા નીકળે તો આમ બાપ દીકરી જેવા લાગે. પાછી કહે કે હાલો મારી સાથે શોપિંગ કરવા. ઓલો કહે કે રૂપિયા લઈ જા ને શું કામ હેરાન કરસ, હું નથી જામતો તારી સાથે હવે. તો કે વેવલા થાવ માને, હાલો હવે. તે ધરાર લઈ જાય સાહેબ. રસ્તામાંથી જ મસ્કરી શરૂ થઈ જાય. હો જનાબ, આમ દાઢમાંથી બોલે ને લાઠી કરે માણસો. હા, ઓહો, કાગડો દહીંથરું લઈ ગયો. પેલા તારું હું જાય. પણ તે બે માણસ છે ને સાહેબ, પેલા બસમાં ચડ્યા. તે બસમાં હકડે ઠઠને મુસ્કે ટાટ ગીરદી. હો, એ પગ રાખવાની જગ્યા નહીં. બોલો, તે ચડ્યા તો ખરા. તો ઓલો કંડક્ટર શું કહે ખબર છે? મેડમ એક કામ કરો, અહીંયા ડ્રાઈવર સીટ પાસે એક જગ્યા છે, આ તમારા પપ્પાને ત્યાં બેસાડી દો. પતિને બિચારાને ચાલુ બસે ઠેકડો મારી જવાનું મન થયો સાહેબ. મોલમાં ગયા, મોલમાં. એ કે મારે જીન્સ લેવું છે. પત્ની કહે ઘણી જોજો તમે બહેનો, જાડા હોય પાતળા હોય તો ક્યાં જીન્સ પહેરે અને ક્યાં ઓલું લેગિન્સ પહેરે ભાઈ. તો કે જીન્સ લેવું છે. તો અહીંયા એક સેલ્સમેન ઊભો હતો. કે ફટાફટ આમ કાઢવા માંડ્યો. કે આ 5,000નું જીન્સ, આ 10,000નું જીન્સ, આ 7,000નું જીન્સ. અને પાછો કહે કે મેડમ આ જીન્સ એકવાર પહેરી લ્યો તો ઉતરે નહીં, અને ઉતાર્યા પછી પતિની મદદ વગર ચડે નહીં. પતિ કહે કે એલા ભાઈ, છોકરાઓના બાળો તો બદલો છો, હવે મારે આના જીન્સ બદલવાના? હવે કાંઈક રેન્જમાં બતાવું ને, આવા મોંઘા જીન્સ તું બતાવસ. તો ઓલો સેલ્સમેન શું કહે? અંકલ જીવ ટૂંકો ન કરો, જુઓ કાલ સવારે આ તમારી દીકરી પરણીને સાસરે વહી જશે, પછી પતિ કહે કે એલા હું એનો પપ્પા નહીં પતિ જ છું. તો સેલ્સમેન આમ જોયું, હા હોય નહીં એટલે કે લાગતા નથી. લાગતો નથી એટલે કેવો લાગુ છું? તો કે માફ કરજો સાહેબ, તમે ખોટું નહીં લગાડતા. આ મેડમ છે ને એ રાણી પિંગળા જેવા લાગે છે અને તમે કાળા રીંગણા જેવા લાગો છો. પતિને એમ થયું કે આ જમીન જગ્યા દે ને તો સમાઈ જાઉં. અને હું એ રાજા ભર્તુહરીની જેમ જોગ લઈને મંડું ગાવા કે ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઊભો છે તારે દ્વાર, મૈયા પિંગળા. પ્રશ્ન સાહેબ ઈ જ છે હો કે પત્ની કરે ફેશન ને પતિનું વધે ટેન્શન. હા, એક પત્ની તો સાહેબ એટલી વાર લગાડે ને હો તૈયાર થવામાં, અરીસામાં આમ જુએ ને આમ જુએ ને આમ જુએ ને, અને પાછી જુએ કે કોઈ જોતું નથી ને. એટલે શાયરે લખ્યું છે સાહેબ કે रुख चेहरा, रुख अपना आईने में देखते हैं वो, और ये भी देखते हैं कोई देखता न हो. હે પતિ કહે કે જો તું આટલી બધી કેવી વાર લગાડસ તૈયાર થવામાં, 2 કલાક સુધી અરીસા સામેથી તું હટતી જ નથી. આ જો હું 2 મિનિટમાં ઝડપથી તૈયાર થઈને આવી ગયો.
પત્ની કહે કે બરાબર છે. જુઓ, ઝૂંપડી 2 મિનિટમાં જ તૈયાર થઈ જાય, પણ તાજમહેલને તૈયાર થતા વાર લાગે. વાત તો તારી સાચી છે. તું મેકઅપમાં હોશ ને ત્યાં સુધી જ તાજમહેલ જેવી લાગસ. જેવો મેકઅપ ઉતરે છે ને એટલે ભયાનક મહેલ જેવી લાગસ. તો મને પરણ્યા શું કામ? માગું લઈને આવ્યા ત્યારે મને જોઈ નહોતી? પતિ કે જોઈ હતી ને, તારા બાપે અમને 2 કલાક બેહાડી રાખ્યા. બોલ. એ કહે કે છે ને એની મમ્મી સાથે બ્યુટી પાર્લરમાં ત્યાં થવા ગઈ છે, તમે બેહો. તે માં દીકરી 2 કલાકે તૈયાર થઈને આવી. તું તો હેથકની તૈયાર થઈ જ હતી, પણ હાયરે હાયરે તારી માએ એટલી જ તૈયાર થઈ હતી. બોલ. હા, હું વિચારે ચડી ગયો કે આમાં માં કોણ ને ગલુડિયું કોણ, ખબર ના પડે આમાં હું કરવું. પાછી તું તો આમ સ્થિત પ્રજ્ઞ નિર્લેપ ભાવે કોઈ પણ જાતનો ભાવ આપ્યા વગર ઊભી હતી. પણ તારી માં છે ને, તારી મમ્મી આમ મને જુએ, પછી શરમાઈ જાય ને પછી નીચું જોઈ જાય. મને જુએ, શરમાઈ જાય ને નીચું જોઈ જાય. અને પાછી આમ આમ પગના અંગૂઠાથી છે ને આમ 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 કરી અને જમીન ખોતરે. બોલ. ઓલી જવાન છોકરીઓ ના ખોતરે? તો હું ગોટાળે ચડ્યો. આપણા બકડીયું ક્યું આમાં? હું તારી મમ્મીને આમ આડી નજરે જોતો હતો અને તારા પપ્પા મને આડી નજરે જુએ. એટલે એ કહે કે આ ગોળ ને ગાજર ને ગાજર ને ગોળ સમજે છે. એટલે પછી એણે ફોડ પાડ્યો કે જો જવાન, આ જમણી બાજુ ઊભી ને એ કાપણનો તાંકો છે અને ડાબી બાજુ ઊભી ને એ કટફીસ છે. ઘરે આવ્યો, લગ્ન પછી તને જોઈ ઘરે, તોય ખબર પડી કે આ લે આ તો ખોઈદો ડુંગર નીકળો ઉંદર. થાય હો ભાઈ, એવી જ માથાકૂટ થઈ જાય. એવી જ રીતે એક ગામમાં છે ને એક મુખી હતા. આમ હાઈટ બોડીને મૂછો ને, હો ભાઈ, લીંબુની ફાઈટ જેવી આંખો, અચકન ને સાફો ને મોજડીને, હુક્કો ડેલીએ ખાટલો નાખીને હુક્કો પીતા હતા. અને એનો સેવક ચંપક આમ કરીને ચંપી કરે. તો એક અંગ્રેજ ગામમાં આવ્યો સાહેબ, ખભે થેલો ને આમ ગળામાં કેમેરો ને. કોઈકે કીધું હશે કે આ ગામમાં 5000 વર્ષ જૂની ગુફા છે, જોતા હો. તો આ લોકો તો નીકળી જ પડે છે ને. તો બરાબર મુખીની ડેલી આવીને ઊભો. હો ભાઈ, ગુડ મોર્નિંગ જેન્ટલમેન, વેર ઇઝ હિસ્ટોરિકલ કેવ? એટલે કે આ ઐતિહાસિક ગુફા ક્યાં છે? આ તો કાંઈ ટપ્પો પડે નહીં. હા, કેન યુ ગીવ મી એડ્રેસ પ્લીઝ? આગળ કે આગળ માગવા જાઓ. ઓકે, ડોન્ટ બોધર, ટેક ઇટ ઇઝી પોલિસી. હવે એ પોલિસી કહેતો હતો ને આ પોલીસ એમ જાય એમ પોલીસને હાથે પોલીસને કહેજો જાઓ ને બાપા આગળ. તો એ તો હસતો નીકળી ગયો. ઓકે. તો ઓલો ચંપક છે ને ચંપી કરતા હૈસો. તો કે હું છે એલા, એ કાંઈ માગવા વાળો નહોતો, એ તો અંગ્રેજી બોલતો હતો. તો કે એમ? બાપજી, તમે ગામના મુખી છો અને તમને અંગ્રેજી આવડતું હોય તો કામ લાગે ને બાપજી. તો મુખી કહે કે જો સંપાક, એ ધોળિયાને અંગ્રેજી આવડતું તું, કાંઈ કામ લાગ્યું? એમ નહીં બાપજી, પણ તમે તો છે ને મુખી છો. હવે આપણે પરદેશ જાય કે તમે પરદેશ જાઓ અને તમને અંગ્રેજી ના આવડતું હોય બાપજી, તો તકલીફ થાય ને. તો કે શું તકલીફ થાય? એમ તો મને અંગ્રેજી આવડે છે સંપાક. સાંભળજો, આપણે પરદેશ જાય ને તો કહેવાનું, મેં ફલ ગાંવ કા મુખિયા હોય. ચંપક હૈસો હોય કે બાપજી કે આ ક્યાં અંગ્રેજી છે? આ તો હું એ સમજું છું. કેમ? મુખી કહે આ લગાન ફિલ્મમાં હંધાય અંગ્રેજ આમ જ બોલતા હતા, ઠુમકો ડબલ લગાન દેના હોગા. મુખી કહે કે જો આપણે પરદેશ જાય ને તો અહીંયા કહેવાનું ફલા ગાંવ કા મુખિયા હોય. તો ચંપક કહે કે બાપજી તમે એમ કહો ને કે મેં મુખિયા હોય તો એ તમને ભૂખિયા સમજીને જમવા બેહાડી દે. પતિ પત્ની બેઠા હતા ને, પતિ આમ છાપો નિરાતે વાંચતો હતો. તો પત્નીને અચાનક શું થયું તો મંડી બોલવા હોય કે
कबीर कहे कमाल को दो बातें सीख ले, कबीर कहे कमाल को दो बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એટલે ઓલાએ છાપું હટાવ્યું કે આ શું કાંઈ પેન્ડમાં આવ્યું તો નહીં કે શું થયું? તો કે અરે કાલે આપણા આંગણે એક સરસ મજાનો ભિખારી આવ્યો હતો. તો કે હા, હવે તને ભિખારી એ સરસ મજાના લાગે છે? સાંભળો તો ખરા. એ કે બિચારો બહુ ભૂખો હતો, તે આપણા ઘરમાં બચેલું કચેલું હતું ને એ મેં એને આપી દીધું. તે આંગણે બેસીને પેટ ભરીને જમ્યો. આ તૃપ્તિનો ઓડકાર ખાઈ મને આશીર્વાદ દેતા બોલ્યો, બેનબા ભગવાન તમને એટલું આલશે કે દિવસે નહીં વધે એટલું રાત્રે વધશે, અને રાત્રે નહીં વધે એટલું દિવસે વધશે, તમે હાચવી નહીં શકો. તો પતિ કહે, અલી ઈ તને તારા વજનનું કહેતો હશે. થઈ જાય ને તકલીફ સાહેબ, થઈ ગયું હતું એવી રીતે. તમને કહું મહેરબાન, હા તકલીફ એટલે કેવી? એટલે પત્ની એવી કચ કરે હો, ત્રાહિમામ શરણમ થઈ ગયો બિચારો પતિ. તે એને સંસાર અસાર લાગ્યો, એ તો ભજન દુહા છંદ પર ઉતરી ગયો. એ કે ભગવાનનું નામ સિવાય કાંઈ નહીં. તે ઘરમાં તો ઓલી ગાવા ના દઈએ ભજન, કે જાઓ મંદિરના ઓટલે બેસીને ભજન ગાઓ. તો બિચારો વહેલી પરોઠે નીકળી જાય સવારમાં, જઈને ભજન ગાય, અને એ સ્વરચિત દુહાઓ. હવે આટલો અનુભવ થઈ ગયો હોય પછી માણસ કવિ જ થઈ જાય ને, અને દુહાએ કેવા લલકારે માણસોને મજા આવી જાય ભાઈ એવા. બાયડી મારી વાયડી અન કરાવે ઘરના હંધાય કામ, ઉપરથી મારે ઢીકા પાટુનો માર. અરે રે હવે મને પુગાડશે ઈ સ્મશાન ધામ. સવારમાં વહેલો ઉઠી એક તારો લઈને ભજનમાં લીન થાય સાહેબ. તે એક દી ભજનમાં એવી તાન નાખી ભગવાનની સામે એણે સાહેબ જોરથી ટીપમાં વયો ગયો. અને ટીપ એટલે આ સંગીતના માણસો હોય ને એને ખબર હોય. જો ટીપ એટલે કેવી ટીપ કે આ તાર સપ્તકનો પ ધ ની હોય ને અહીંયા ની સુધી પહોંચી ગયો સાહેબ. બોલો, તે જીવ તાળવે ચોટી ગયો અને એટેક આવી ગયો, ફાટ કરીને ઓટા પર મરી ગયો. હવે તમે સાહેબ વિચાર તો કરો, સવારનો પોર હોય, ભગવાન હાજર નાજર હોય, કોઈ ન હોય, સન્નાટો હોય, ભજનમાં લીન થઈને જે માણસ બ્રહ્મલીન થઈ જાય એ તો સીધો સ્વર્ગના દ્વારે જ જાય ને. તે ગયો ફાટ કરીને સ્વર્ગના દરવાજા પાસે પહોંચી ગયો. ત્યાં તો સ્વર્ગનો દરવાજો ખોલ્યો, જોયું ને તો ઓહો, હા, ચિત્રગુપ્ત મહારાજ મોટો ચોપડો લઈને બેઠા હતા. આ બાજુ દેવીઓ, દેવતાઓ, પરીઓ, અપ્સરાઓને જળા હળા હો. તે ચિત્રગુપ્ત મહારાજ કહે, વત્સ, સ્વર્ગમાં તારું સ્વાગત છે. બોલ, સ્વર્ગમાં તારે સૌથી પહેલાં કોને મળવું છે? તો આ પત્ની પીડિત પતિ કહે, પ્રભુ અમારે નીચે ધરતી લોકમાં, ધરતી પર એમ કહેવાય છે કે લગ્નની જોડીઓ અહીં સ્વર્ગમાં નક્કી થાય છે. તો પ્રભુ સૌથી પહેલાં મારે આ નક્કી કોણ કરે છે ને એને મળવું છે. દેવતાઓ હાથ જોડીને નમન કરી ગયા કે સાચો છો દોસ્તી કી. થઈ જાય ભાઈ. બહેનો છે ને રોવડાવી દો ઘણી વાર. હમણાં એક સેલ્સમેન રોઈ પડ્યો. બોલો, હા, એક સેલ્સમેન આમ ખભે થેલો અને હાથમાં મશીન ચાઇનીઝ પગ દબાવવાના લઈને આવ્યો ને એક દરવાજો ખટખટાવ્યો, ઠક 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 ઠક. તો એક બેને દરવાજો ખોલ્યો કર્ર કરીને કે બોલો. તો ગુડ મોર્નિંગ મેડમ. તો કે ગુડ મોર્નિંગ મેડમ, આ ચાઇનીઝ મશીન છે પગ દબાવવાનું, પગ ચંપી સરસ મજાના કરે છે અને અદ્યતન છે, લેટેસ્ટ છે, સરસ પગ દબાવી દેશે. મેડમ આપને લેવું છે આ મશીન? તો ઓલા બેન કહે, પણ ભાઈ હું તો પરણેલી છું. ઓલી કહે કે એક મિનિટ હજી વાત સાંભળી. કે જો એ કે આ તારું ચાઇનીઝ મશીન ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક. હવે 2-2.5 મહિના એ મને પગ ચંપી કરી દે, બરાબર?
અને પછી બગડી જાય ત્યાં સુધી તારા ભાઈની આદત એ નીકળી ગઈ હોય તો હું તો હેરાન થઈ જાઉં ને. ઓલો બિચારો સેલ્સમેન ઘરે જઈને અડધી રાત સુધી રહ્યો. અડધી રાત્રે રોવડાવી દો બૈરા. મારો અનુભવ છે એટલે હસવું આવી ગયું મને. એક પતિ પત્ની અડધી રાત્રે ઘરે પાછા આવ્યા એક પાર્ટીમાંથી. તો પતિ તો ખુશ હતો પણ પત્ની ખીજાયેલી હતી, મૂડમાં નહોતી. તે પહેલાં તો બુટિયા કાઢ્યા ને ઘા કર્યો, ગળામાંથી ચેન કાઢીને ઘા કર્યો. એટલે ઓલો પતિ કહે કે અલીભાઈ આ અડધી રાત્રે શું છે, હમણાં તો તને આમ પાર્ટીમાં લઈ ગયો હતો અને ખુશ હતા અને 800 રૂપિયાની તો થાળી જમાડી તને, પછી શું છે આવી કે? તો કે એ બધું બરાબર. પત્ની કહે પાર્ટીમાં ઓઈલી ટીકીને તમને જોતી હતી એ કોણ હતી? આમ આઈબ્રો તાજા કરાવ્યા હતા ને ઊંચા નીચા આમ કરતી હતી તમારી સામે, એ કોણ હતી? પતિ કે અલી તું આમ અડધી રાત્રે માથું ખામાને હજુ મારે એને સમજાવવાની બાકી છે કે તું કોણ છો. અમારો ભાઈબંધ રઘુ એની પત્નીને કહે કે જાનું માથામાં તેલ નાખીને માલિશ કરી દે ને. તો ઓલી કે બેસો. એટલે એ બેઠી ખુરશી પર ને ઓલો નીચે બેઠો અને માલિશ આમ તેલ માલિશ આમ કરીને માલિશ શરૂ કર્યું. ત્યાં તો ભાઈ આંખ બંધ કરીને તલ્લીન થઈ ગયો રઘુ. એ કે વાહ 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 વાહ, એ માથામાં તારા આંગળા ગોળ ગોળ ફરે ને તો જવાની આટો લઈ જાય. અને પાછો તલ્લીન થઈ ગયો, આંખ બંધ કરીને કહે કે વાહ 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 વાહ, એક પત્ની એવી હોય કે જે આપણને ખૂબ પ્રેમ કરે. એક પત્ની એવી હોય કે જે 32 જાતના પકવાન બનાવીને આપણને જમાડે. એક પત્ની એવી હોય આહા કે જે આપણા સંસારને સુપેરે સાચવે. એટલે ઓલી પત્ની કહે કે પછી? એટલે આંખ બંધ કરીને કહે કે પછી શું? બસ એ 3 પત્નીઓ સંપીને એક સાથે રીએ એટલે ગંગ નાયા. એક વાત આમ કરીને પત્ની આ તેલની બોટલ આખી ઉપાડીને રેડી દીધી હોય કે તેલથી ના, ગંગને બદલે તેલથી ના. ધ્યાન રાખવું પડે બોલવામાં સાહેબ. હા, હમણાં એક પત્ની ફોન પર લાંબી વાત કરતી હતી. બળબડ. તો પતિ છાપું વાંચતો તો પછી લાંબી વાત પૂરી થઈને એટલે ફોન મૂક્યો. એટલે પતિ કહે કે કોનો ફોન હતો? તો કે મારી સહેલી છે ને રચના એનો. કેમ? તો કે ના, કે આટલી બધી લાંબી વાત હાલી ને. તો કે આ કોલેજમાં ભણતી ને એ જ વાતું કરે છે હજી, કોલેજમાં આમ નહીં. બરાબર. એ કહે એના લગ્ન થઈ ગયા? પતિ કહે. પત્ની કહે કે ના નથી થયા, તમારે શું છે? તો કે ના, આ તો ધારે તો થઈ શકે એમ. તો પત્ની કહે કેવી રીતે થઈ શકે? તો પતિ કહે કે તું માની જા તો. હેરાન જ થઈ જવાય ને. પતિ થઈ ગયો એવી રીતે હેરાનો. પતિ પત્ની બેઠા હતા ને તો વાતું કરતા હતા બે જણા. તો પતિને અચાનક યાદ આવ્યું કે યાર જાનું ગઈકાલે તો મને એટલો મસ્ત સપનું આવ્યું. એ કહ્યો મજો આવી ગયો. એટલે પત્ની કહે કે પાડોશણ મેઘલી આવી હશે. પતિ કહે કે તું વાત તો સાંભળ, સપનામાં તું આવી હતી? તો કે હોય નહીં. જુઓ, પતિના સપનામાં પત્ની ના આવે અને પત્નીના સપનામાં પતિ ના આવે. તો કે હા, પણ તારા હમ તું આવી હતી. સારું. એ કે સપનામાં શું થયું? તો કે સપનામાં છે ને આમ મસ્ત વાતાવરણ હતું, આમ પવનની લહેરખી આવતી હતી, આપણે બે જણા દરિયામાં બોટિંગ કરતા હતા. આમ બોટિંગ કરતાં કરતાં એક હલેસો તું માર, એક હલેસો હું મારું અને દરિયાની વચ્ચોવચ્ચ પહોંચી ગયા. મોજા ઉછળે સળાંગ કરતા હો. ત્યાં તો તને શું થયું? એક હલેસો જોરથી માર્યો, આમ બેલેન્સ ગયું અને હું દરિયામાં ગઢામ. હાય દરિયામાં ડૂબી ગયા. સાંભળતો ખરી. એ કે ડૂબવાનો જ હતો પણ છે ને આમ તેમ ભાટ કરીને હાથ લંબાવ્યો અને ફેટ કરીને મને પાછો ખેંચી લીધો. તો કે હાઈસ તમે બચી ગયા ને? તો કે હા બચી ગયો. પછી તે છે ને મારો હાથમાં લઈને કીધું કે બસ આમ જ હું 7 જન્મ સુધી તમારો સાથ નિભાવીશ. પત્ની કહે પછી? પતિ કહે પછી શું? તારી આ વાત સાંભળીને હું પાછો દરિયામાં કૂદી ગયો. અરે ભાઈ, આ તો પતિ પત્નીની વાત છે સાહેબ. પણ ઘણીવાર એવું થાય ને કે માણસોને પ્રશ્નો એવા પજવે ને કે બધી બાજુથી છે ને મૂંઝાઈ જાય બિચારો. એટલે પછી ક્યાંક સલાહ લેવા દોડે. હવે એક જણો છે ને એવો મૂંઝાઈ ગયો ને કે વકીલ સાહેબ પાસે ગયો કે વકીલ સાહેબ મારે એક સલાહ જોઈ છે.
તો વકીલ સાહેબ કહે કે સલાહ મફતમાં નથી આપતા, અમે 1000 રૂપિયા પહેલાં મુફત. તો કે 1000ના કાકા સાહેબ. મારી વાત સાંભળો. તો કે બોલ શું છે? તો સાહેબ પ્રશ્ન એ છે મારે કે અત્યારે હું મારા સાસુ સસરા અને પત્ની સાથે ઘર જમાઈ તરીકે રહું છું. તો કે બરાબર. પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન એ છે કે મને શંકા છે કે મારી વાઈફનું કોઈક સાથે, મારી પત્નીનું કોઈક સાથે લફરું છે, અને ન કરે નારાયણ અને એ કોકની સાથે ભાગી જાય, લગ્ન કરી લઈએ, તો સાહેબ મારો પ્રશ્ન એ છે કે પછી હું મારા સાસુ સસરા સાથે ઘર જમાઈ તરીકે રહી શકું કે નહીં? વકીલ સાહેબ ઊભા થઈ ગયા, ખિસ્સામાંથી બીજા આમ 1000 રૂપિયા કાઢીને એના 1000માં 2000 કરીને કે લે આ 2000 લઈ જાય ને ઘરે જાતું. મૂંઝવી દે ઘણીવાર માણસોના પ્રશ્નો. તમે ધાયરા ના હોય એવા પ્રશ્નો આવે સાહેબ. એક જણો તો વળી વકીલ સાહેબને કહે કે સાહેબ સમસ્યા છે. તો કંઈ સમસ્યા હોય એ જ આવે ને અમારી પાસે, બીજા કોણ આવે? કે બોલ શું છે? તો કે સાહેબ મારો પ્રશ્ન એવો છે કે હું છે ને સાહેબ એક પરણેલ સ્ત્રી સાથે પ્રેમ કરું છું. તો કે હા, એક તરફી પ્રેમ હશે ને? એ સ્ત્રી તને પ્રેમ કરે છે? અરે સાહેબ એ મને ભારોભાર પ્રેમ કરે છે, અનહદ પ્રેમ કરે છે, મારા પર મરે છે. પરણેલ સ્ત્રી? તો કે હા. તો કે પ્રશ્ન શું છે? તો હા સાહેબ પ્રશ્ન એ છે કે હું પરણેલ સ્ત્રી સાથે પ્રેમ કરું છું, તો હવે હું માગું લઈને એના સાસુ સસરા પાસે જાઉં કે એના પિયરમાં જાઉં? ક્યાં ભણવામાં નથી આવ્યું હોય કે પાછું લો ભણવા બેઠા હો વકીલ સાહેબ, કે આ તો અભ્યાસનો વિષય છે. નથી સમજતા માણસો સાહેબ. અને કેવા કેવા પ્રશ્નો લઈ આવે. લ્યો એક જણાનો તો પ્રશ્ન એવો હતો, વકીલ સાહેબને કહે કે સાહેબ મેં એક બેંકમાંથી લોન લીધી અને એ લોન પર મેં મોટરસાઇકલ લીધું. હવે મેં 2-4 મહિના પેટ્રોલ પુરાવીને છોકરીઓ પાછળ ખર્ચી નાખ્યા કે હું હપ્તા ન ભરી શક્યો. બેંકવાળાએ મારું નવું મોટરસાઇકલ જપ્ત કરી લીધું. પછી મને એમ થયું કે મારે કમાવવું જોઈએ, એટલે મેં કીધું કે એક ટેક્સી લઈ લઉં ને ભાડા કરું. મેં સાહેબ બીજી બેંકમાંથી લોન લીધી. લોન લઈ અને મેં ટેક્સી લઈને ભાડા શરૂ કર્યા. તો ભાડા એના હાયલા, તો પછી ટેક્સી મારી નવી એ લોકો જપ્ત કરી ગયા. પછી સાહેબ ત્રીજી બેંકમાંથી મેં લોન લઈને લગ્ન કર્યા. હવે સાહેબ હપ્તા નથી ભરી શકતો. લગ્નમાં આ ધુમાડા બંધ જમણવાર કરી નાખ્યું. તો એ કે પણ પ્રશ્ન શું છે? તો કે પ્રશ્ન એ છે કે બેંકવાળા હવે એમ કહે છે કે પોલીસ ફરિયાદ કરીએ ને તમને જેલ ભેળા કરીએ. તો સાહેબ મેં એ લોકોને કીધું કે એલાઉ તમે નવું મોટરસાઇકલ જપ્ત કરી લીધું. બેંકવાળાઓને કીધું કે તમે મારી નવી મોટરસાઇકલ જપ્ત કરી લીધી. ત્યાં મારી પત્નીએ નવી જ છે, જપ્ત કરો. તો સાહેબ એ બેંકવાળા એમ કહે છે કે ના, જે મૃત વસ્તુ હોય, જીવતી ન હોય એવી વસ્તુની જપ્તી થાય, જીવંત વ્યક્તિની જપ્તી ન થાય. તો સાહેબ મારો પ્રશ્ન એ છે કે મારી પત્નીને મૃત બતાવવા માટે હું એને ઝેર આપી શકું? હાથે હાથ રાખ્યો અને કહે કે ધીરો થા, ઘરે જા, આવતે મહિનેથી તારા લગ્નના હપ્તા હું ભરીશ. બસ. એટલે ખાલી પુરુષો જ આવા પ્રશ્નો કરે છે એવું નથી હો સાહેબ. બહેનો, સ્ત્રીઓના પણ આવા પ્રશ્નો ઘણીવાર હોય. એક પત્ની છે ને એ વકીલ સાહેબ પાસે આવી કે સાહેબ હું મારા પતિ અને પ્રેમીને સાથે એક જ ઘરમાં રાખવા માંગુ છું, કઈ કલમ લાગે? વકીલ સાહેબ કહે કે એમ નહીં, તમે તમારા પ્રેમી અને પતિને એક જ ઘરમાં રાખવા માંગો છો એ કે, પણ એ બે રહેવા તૈયાર છે? તો કે ના સાહેબ, એ તો ઝઘડો કરે છે. તો કંઈ જુઓ, તો પછી છે ને એ બે જણા માહે લડી મરશે ને તો તમે પૂછો છો ને કે કઈ કલમ લાગે, તો એમાં સર કલમ કરવાની કલમ લાગે. ઓલી પત્ની કહે કે બેન કહે કે એટલે શું? તો કે ફાંસી લાગે. તો કે ના, તો બેયને નોખા રાખીશ અને ઝઘડશે તો ધોકા નાખીશ. હવે તમે વચ્ચે નહીં વચ્ચે ક્યાં ચૂકતા. એટલે વિચિત્ર પ્રશ્નો આવે સાહેબ. બહેનો મગજમાં ના બે. હમણાં એકવાર એવું થયું કે એક બેન છે ને એના 9-10 વર્ષના બાબાને છે ને પીઝા ખવડાવવા લઈ ગયા. તો ઓલો ગરમા ગરમ પીઝા લઈ આવ્યો, આમ ડીશમાં લ્યો થાય, મેડમ તમારો ઓર્ડર તૈયાર છે, આ પીઝા. મેડમ હાથમાં છરી હતી કે મેડમ આ પીઝાના 12 કટકાએ થશે અને 10 કટકાએ થશે અને 8 કટકાએ થશે, બોલો કેટલા કટકા કરું? એટલે બેન ખીજાઈ ગયા કે એલા તને અક્કલ જેવું છે કે નહીં કાંઈ?
આ મારો 8-10 વર્ષનો છોકરો, આના તું 12 કટકા કર તો ખાઈ શકે? એ 8 કર 8 તો માંડ ખાઈ શકશે. અરે ભાઈ બહેનો, વાત યાદ આવી, એક બેન છે ને મોઢે આમ બુકા નહીં બાંધે, અને પછી આ શનિ રવિની ગુજરી બજાર હોય ને એમાંથી પેન્ટ ને શર્ટ ને કબજી ને એના પતિ માટે લઈ જાય, અને પાછી સહેલીઓની વચ્ચે મોટી મોટી વાત કર્યો કે તમારા ભાઈને છે ને જેવી તેવી વસ્તુ ન ગમે, તો કોક પાછળથી બોલ્યો કે અલી તો તું કેવી રીતે ગમી ગઈ. છેલ્લી વાત કહી દઉં સાહેબ, 2 પ્રજ્ઞાચક્ષુઓ એક ડૉક્ટરના દવાખાના પાસે ધડાધડ બાજતા તો આંખે દેખાય નહીં સાહેબ. હવે એમની પાસે તો પેલી સ્ટીક હોય ને, તો એ સ્ટીક છે ને આમ 2 જણા ફટાફટ એકબીજાને મારે, એટલે બધા માણસો ભેગા થઈ ગયા કે આ કોકને લગાવી દેશો, આંખે દેખાતું નથી ને આ લાકડીઓ ફેરવો છે, શું કામ ઝઘડા કરો છો? તો એક જણો કે આના કારણે મારા લગ્ન નથી થતા, તો બીજો કે આના કારણે મારા લગ્ન તૂટી ગયા. એ કે તો ડૉક્ટર સાહેબ બહાર આવી ગયા કે શું છે? જોયું તો ઓહો. પછી ડૉક્ટર સાહેબે તો છે ને હોશિયાર હોય ને, એણે આઈડિયા કર્યો, એણે જોરથી રાડ પાડ્યો કે લે આમાંથી એક જણે લાકડી ફેંકીને છરી કાઢી, ત્યાં તો એ 2 જણાએ જુદી જુદી દિશામાં હળી કાઢી. એ નક્કી તો કરી ન શકે ને 2 જણા કે કોણે છરી કાઢી. પણ ઝઘડો કરાય નહીં સાહેબ, ઝઘડો કરવામાં કાંઈ માલ નથી. શાંતિ રખાય, શાંતિથી જીવાય, થોડુંક જતું કરાય, થોડુંક જાતે કરાય તો મજા આવે. અને એટલે જ રહીમ સાહેબ કહે છે કે રહીમન ધાગા પ્રેમ કા, રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો ચટકાય, તોड़े से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. મિત્રો માહોલ જ એવો હોય ને કે અમારા માટે તો આવા માહોલ છે ને એ અણમોલ અવસર થઈ જાય કે અરે અણમોલ અવસર હાથથી ઝૂંટવાઈ જાય છે. પતંગા દોડ જલ્દી કર સમા બુજાઈ જાય છે. જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે. જગત શતરંજ બાજી છે વિચારી ચાલજે નાઝીર. નાઝીર દેખૈયાનો શેર છે સાહેબ કે જગત શતરંજ બાજી છે વિચારી ચાલજે નાઝીર, જરા ચૂકીએ જીતેલું હારમાં પલટાઈ જાય છે. જરા ચૂકીએ જીતેલું હારમાં પલટાઈ જાય છે. મિત્રો, અને આજે મારે જેની વાત કરવી છે ને, એણે આ જે કહેવત છે ને કે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે, એ 100% સાચી ઠેરવી છે. વાત કરવી છે મારે તમને બાબલા રિક્ષાવાળાની, અમારો પરમ મિત્ર સ્નેહી, મને એ વડીલ કહે છે, એની વાત કરવી છે. એ બચપણથી જ એમ કહેતો, આપણે શિક્ષક ઘણીવાર બાળકોને ઊભા કરીને પૂછે ને કે એ તું મોટો થઈને શું થાઈશ બોલ, એટલે કોઈક કે હું કલેક્ટર થઈશ, કોઈક કે હું એન્જિનિયર થઈશ, કોઈક કે હું ડૉક્ટર થઈશ, કોઈક કે ફલાણું ઢીકણું પાયલોટ થઈશ. મોટા થઈને થાય કે ન થાય નક્કી નહીં, પણ આ બાબલો છે ને બચપણથી જ કહેતો કે મોટો થઈને હું રિક્ષા ચલાવીશ. અને ખરેખર આજે બાબલો રિક્ષા ચલાવે છે, અને પૂરેપૂરો ઈમાનદાર, નિષ્ઠાવાન, અને એક જ ભાવ, નો બાર્ગેનિંગ. નામમાં જ તાકાત છે. જુઓ, બાબલાનો જ્યારે જન્મ થયો ને ત્યારે કોઈકે એના બાપુજીને જઈને કીધું કે તમારા ઘરે દીકરાનો બાબલાનો જન્મ થયો છે, ને બસ તે દિવસથી બાબલાના બાપુજીએ એનું નામ બાબલો રાખી દીધો. એટલે બાબલો જન્મ્યો ત્યારથી બાબલો, ઘોડીએ હીંચતો તોય બાબલો, ફળિયામાં રમતો તોય બાબલો હતો, એ કિશોર થયો તોય બાબલો, જવાન થયો તોય બાબલો. એના લગ્ન નક્કી થયા તો બધા કહે હાલો બાબલાના લગ્નમાં જવું છે. બાબલાની ઘરવાળી આવી ને તો બધા કહે કે આ બાબલાની બાયડી છે. બાબલાના ઘરે દીકરાનો જન્મ થયો તો કે આ બાબલાનો બાબલો છે. દીકરીનો જન્મ થયો તો કે બાબલાની બેબલી છે. ટૂંકમાં બાબલો જન્મ્યો ત્યારથી મૃત્યુ પર્યંત બાબલો જ રહ્યો. નામની તાસીર છે. જુઓ, આપણામાં નામ, આમ તો જો તમે અંગ્રેજ લેખક, નાટ્ય લેખક શેક્સપિયરે કહ્યું છે ને કે વોટ ઇઝ ઇન ધ નેમ, પણ ખરેખર આપણે તો અહીંયા ઘણું બધું નામમાં જ છે. બાબલો દાખલા તરીકે, એવી જ રીતે હું તમને કહું કે આ કિશોર નામ હોય તો એ કિશોર જન્મથી લઈને મૃત્યુ પર્યંત કિશોર જ રહીએ. એ નાનોએ ન હોય, જવાને ન થાય, આધેડે ન થાય, વૃદ્ધે ન થાય, કાંઈ નહીં, કિશોર જ રહીએ.
સત્તાર બાપુ નિઝામીએ લખ્યું છે ને કિશોર માટે. કિશોર એટલે મિત્રો આપણને ખબર જ છે કે જે બાળપણ અને યુવાની વચ્ચેની જે અવસ્થા છે એને કિશોર કહેવાય. જો અહીંયા કિશોર બેઠો છે, આને કિશોર કહેવાય, આ કિશોર છે. હે તો સત્તાર બાપુ એના માટે લખ્યું છે, નિઝામી સાહેબ સત્તાર બાપુએ લખ્યું છે, કાનુડો કાળો કાળો ને રાધા છે ગોરી ગોરી, એક છે નવલ કિશોર, એક છે નવલ કિશોરી, કાનુડો કાળો કાળો. સત્તાર બાપુ માટે એકવાર જોરથી તાળી મિત્રો. ખૂબ ખૂબ આભાર. તો આ કિશોર હોય તો એ કિશોર કાયમ કિશોર રહે. નામમાં જો તાસીર, દાખલા તરીકે અમર નામ હોય, અમર, પણ એ અમરને મરવું તો પડે ને. એ મરી જાય એટલે બધા કે અમર મરી ગયો. હવે કોકનું નામ અમૃત હોય, જોજો કડવો ઝેર જેવો હોય. હા, અમૃત અમૃત જેવા જ હોય છે, બધા અમૃત કડવા ઝેર ન હોય, પણ કોક કોક અમૃત કડવા ઝેર જેવા હોય છે, જોજો. એટલે અમૃત નામ હોય તો કડવો હોઈ શકે. જો આ મને યાદ આવ્યું કે આ નિર્મળ નામ હોય, નિર્મળ, એ નિર્મળ નામ હોય, જીવનમાં હોઈ શકે એ નિર્મળ, પણ એ નિર્મળના પેટમાં મળ તો હોય જ ને. મળ વગરનો નિર્મળ નથી. તો ઘણા નામ છે, પણ આજે આપણે વાત કરવી છે બાબલા રિક્ષાવાળાની. એટલે બાબલો છે ને નિષ્ઠાવાન અને અદ્ભુત માણસ. હવે એ છે ને એની રિક્ષાનું નામ મેં અગાઉ પાર્ટ 1માં કીધું છે કે ચાગલી. એની રિક્ષાનું નામ ચાગલી, દુલ્હનની જેમ શણગારેલી એની રિક્ષા, અને નિષ્ઠાવાન ઈમાનદાર ડ્રાઈવર. પોતાની રિક્ષામાં કંઈક ચેન્જ કરતો જ રહીએ. ક્યારેક છે ને પેસેન્જર સીટ છે એની બાજુમાં જગ્યા હોય ને એમાં ક્યારેક એ હિરોઈનોના ફોટા રાખે, ક્યારેક જૂની હિરોઈન, ક્યારેક નવી હિરોઈન, ક્યારેક હીરોના ફોટા રાખે, ક્યારેક ધાર્મિક ફોટા રાખે, ને ક્યારેક કાંઈ ના રાખે, ખાલી જગ્યા રાખે, અને એમાં કંઈક વિચિત્ર વિચિત્ર લખે. એકવાર હું એની રિક્ષામાં બેઠો ને તો મેં જોયું ને જમણી બાજુ, તો લખ્યું હતું જમણી બાજુ કે ડાબી બાજુ જુઓ, એટલે મેં ડાબી બાજુ જોયું. તો ડાબી બાજુ લખ્યું હતું કે ઉપર જુઓ, તો મેં ઉપર જોયું. તો ઉપર હુડમાં, રેક્ઝિનનું હુડ હોય ને, ત્યાં લખેલું હતું કે નીચે જુઓ. તો મેં નીચે જોયું ને તો નીચે પત્રમાં લખેલું હતું કે આડું અવળું હું જોશ, ખોળીને સીધો બેહને. તો કે ભાઈ જુઓ હસનભાઈ, અમારે રિક્ષાવાળાઓને છે ને હસતા હસાવવા રહેવું પડે. આખો દિવસ એવી આઈટમ અમને ભટકાય ને, પેસેન્જર માથાના ભટકાય. જો અમે હસીએ નહીં, આવા વાક્યો લખાવીએ નહીં ને તો અમે ગાંડા થઈ જાય અહીં કે. એટલે અમારે તો કાંઈક નહીં ને કાંઈક લખાવતા, અને અમારે તો જે પ્રમાણે પેસેન્જરો આવે એ પ્રમાણે વર્તન કરવાનું, એ પ્રમાણે વાત કરવાની હોય. જો તમને એકવારની વાત કરું કે હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને તો દૂરથી એક છોકરી આવતી હતી કે આમ આખી બુકાની બાંધેલી. આ બુકાનીએ તો ખરેખર ઉપાડો લીધો છે, અને મોટા મોટા ગોગલ્સ, અને એકલી બળબડ કરતી હતી. બાબલો કે મને એમ થયું કે આ ગાંડી હશે કે એકલી બોલે છે. ત્યાં કે રિક્ષા પાસે આવી ને મને કહે આમ બુકાની સેજ નીચે કરી, એટલે ખબર પડી કે ઠીક આ તો ઓલું હેન્ડ્સ ફ્રી ભરાયું છે અને ફોનમાં કોક હારે મંડાણી હતી. દુકાનની અંદર પેક હોય બધું, ને મોબાઈલ તો ક્યાં રાખ્યો હોય ગોતી જ ના શકીએ હો આપણે. તે કે પ્રેમ મંદિર સામે જે બગીચો છે ને ત્યાં જવું છે રિક્ષાવાળા ભાઈ. તો કીધું બેસો, 50 રૂપિયા. બેસી ગઈ કે. એટલે બાબલો કે મારી તો આદત છે ને કે મારી રિક્ષામાં ડેક છે, મ્યુઝિક સિસ્ટમ છે કે, અને જે રીતે પેસેન્જર આવે એની ઉંમર પ્રમાણે હું ગીતો વગાડું. મને ઘણા ગીત યાદ છે કે. તો એકલી જવાન છોકરી બેઠી હતી. બાબલોએ જવાન આમ જુલ્ફો ઉડાડતો જાય, આમ અરીસામાં જોતો જાય, અને એણે ગીત ચાલુ કર્યું. ટક, અકેલે અકેલે કહાં જા રહે હો, હમે સાથ લે લો જહાં જા રહે હો અકેલે. ત્યાં તો એ કહે છોકરી, એ કે રિક્ષાવાળા બ્રો કયો બ્રધરને પાછું રિક્ષાવાળા બ્રો, જો આમ કરે છે ને, આઈ એમ બ્રો કરે, બોલો. એ કે રિક્ષાવાળા બ્રો, એ કે આગળ ઊભો ને મોઢે રૂમાલ બાંધીને, એ મારો બોયફ્રેન્ડ છે, એને લેવાનો છે હોય કે. કીધું બહુ કરે. એ કીધું અકેલેમાંથી બકેલે થઈ ગયા, આવ્યો ધણખૂટ જેવો એ કે, બેસી ગયો એ કે રિક્ષામાં. એ કે એટલે રિક્ષા ચાલુ કરીને કે બાબલો કે અકેલેમાંથી બેકલા થયા ને મારો તો મૂળ મરી ગયો. એ કે મેં તો ગીત ચેન્જ કરી નાખ્યું હોય કે. ગીત કે મેં બીજું વગાડ્યું, અબ તેરે બિન જી લેંગે હમ ઝહર જિંદગી કા પી લેંગે હમ.
એ ઓલો જણ બુકાની વાળી અને ઓલો જણ ધણકૂટ જેવો કે ઓય બ્રો આ શું મરેલ ગીત વગાડો છો યાર, કંઈક આમ મૂળ સળે, આમ મૂળ મજા આવી જાય. કીધું આ દેશી લાગે છે આમ તો. કીધું આ દેખાવ જ આવો કરે છે, આ કંઈક મજો આવે એવા ગીતો વગાડો ને યાર, આમ રોમાન્ટિક. બાબલો કે ન છૂટકે ચાલુ કરવું પડ્યું. ટક કરીને મેં ગીત ચેન્જ કર્યું. ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, हद से गुजर जाना है, मुझे बस तुझसे दिल लगाना है, हद से गुजर जाना है. હવે રિક્ષા હાઈ ક્લાસ હાલે ને ઠંડી પવનની લેરખી આવે હો મનોજભાઈ, અને ભાઈ બે જવાન હૈયા એને ધીરે ધીરે પ્યાર કો બઢાવ્યું. એ લોકોએ તો હદ સે ગુજરવાનું શરૂ કર્યું. એટલે બાબલો કે મને અરીસામાં, મારા રિક્ષાના અરીસામાં બધું દેખાય. હવે એ કે અહીંયા એ આવું કરે રે, જે બગીચામાં કરવાનું હોય અહીંયા મારી રિક્ષામાં કરે તો રિક્ષાનો એક્સિડન્ટ જ થઈ જાય ને. તો કે મેં પછી આઈડિયો કરીને કીધું હો રિક્ષા હલાવતા કે એલા ભાઈ સાંભળો, એમ કરીને એ કે મેં મભમ કીધું કે આપણા દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે, આપણા દેશની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે. હે તમે બે હખણા બેહો, મને અરીસામાં હંધુય દેખાય છે. એટલે કે અમારે છે ને ભાઈ આવા પેસેન્જર જુદા જુદા કેટલાય ભટકતા હોય. એક વાર તો ઘણીવાર કે અમે ભાગીએ ને ઘણીવાર છે ને એ કે અમારા પેસેન્જર ભાગે. સવારમાં વહેલો ઊભો હતો ને અગરબત્તી કરીને, વહેલી સવારો 6:30 થયા હશે, બોણીની રાહ જોતો હતો. ત્યાં તો છે ને 64-65 વર્ષના માજી હશે હો, આમ ટ્રેક સૂટ હો, ઓલું કસરતમાં પહેરે ને, જીમમાં જવું હોય ને, તે આમ પટ્ટા ને આમ ટી શર્ટ ને જીમ, આ નાની નાની આછી લિપસ્ટિક ને મોઢા ઉપર આછું મેકઅપ ને કાળા વાળ કર્યા હતા ને. ઓલી કહેવત યાદ આવી જાય આપણને, સમજી ગયા? એટલે આવીને મને કહે બાબલો કે મ્યુનિસિપાલિટી જીમ જવું છે. મેં કીધું બેસો, 40 રૂપિયા. તે બેસી ગયા. એટલે કે મેં રિક્ષા ચાલુ કરીને સેજે પૂછ્યું કે માજી તમે જીમમાં શું કરો છો? અને ભાઈ ખારી થઈ હો, પેલા રિક્ષાવાળા એ કે માજી કેસ કોને તું? હે કોને માજી કેસ? બાબલો કે પણ તમે 64-65 તો શું કહું? તો કે માજી નહીં મેડમ કે મેડમ. હા મેડમ 64-65 વર્ષે માજી નહીં મેડમ. કીધું હા મેડમ તમે જીમમાં શું કરો છો? તો કે શું કરો છો એટલે? હું જીમમાં કસરત કરવા જાઉં છું અને ત્યાં જઈને હું સાયકલ ચલાવીશ, સાયકલ. બાબલો કે ગજબ છે ને યાર, માણસો 40 રૂપિયા ભાડું દઈને રિક્ષામાં જીમ સુધી જાય અને જીમમાં જઈને સાયકલ ચલાવે. સારું કીધું. મને એમ થયું કે હાલો અમને ગુસ્સો આવ્યો છે, એમનો ગુસ્સો ઉતરી જાય માજીનો, એવું કંઈક ગીત વગાડું. મારી આદત પ્રમાણે મેં ગીત ચાલુ કર્યું. ટક દાદી અમ્મા માન જાઓ, ટોઈ ટોઈ દાદી અમ્મા માન જાઓ, ટોઈ ટોઈ છોડો ભી એ ગુસ્સા જરા હંસ કે દિખાઓ. ઈ ભેળો તો એણે મને ધક્કો માર્યો, ભટાંગ કરતો. શું દાદી ને નાની ને માજી ને હાલી નીકળો છો? હું તારી દાદી જેવડી છું? એમ આઈ યોર ગ્રાન્ડ મધર યુ રમેશ ફોલેશ ઇડિયટ? સોરી પણ તો હું મેડમ કહું છું તમને. હું તો આ ખાલી કે આવા ગીત વગાડસ, કાંઈક મૂળ આવે એવા ગીત વગાડને સવારના પોરમાં. એ કે આ મૂળ બગાડસ દાદીને નાનીને અમ્માને, હાલી શું નીકળો છો? એ કે અને ના રિક્ષામાં લઈ જાઉં હોય તો ઉતારી દે મને. એ કે તો કે ના 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 બાબલો કે હું એ ખાર ખાઈ ગયો. કે મેં એવું ગીત વગાડ્યું ને કે એ નાનીને એની નાની યાદી આવી જાય, નાની યાદ આવી જાય એવું ગીત વગાડ્યું ભાઈ. ટક ચાલુ કર્યું હોય કે બેહોશ થઈ જાય એવું ગીત ચાલુ કર્યું. કે ભીગે હોઠ તેરે પ્યાસા દિલ મેરા લગે અબ્ર સા, ફેરવીને મને પંજો માર્યો કે પાછળથી ભાટ નારીને. હું આગળ ઠેઠ કાચમાં ભટકાળો. એ બેન શું કરો છો? તો કે ભીગે હોઠની ક્યાં દેશ? ભીગે હું તારી ઉંમર જેવી શું હતી મને ભીગે હોઠ કરસ? શું ભીગે હોઠ? કે મારી ઉંમર છે? ક્યારેક નાની દાદીને સીધો ભીગે હોઠ ઉપર આવી ગયો. એમ કરીને એણે ચોકઠું પહેર્યું હતું, 32 હતી, નકલી હતી. ચોકઠું પહેર્યું હતું, ચોકઠું કાઢીને બાબલો કે મારા હાથમાં આપી દીધું. તો હું તો દોડો આખું ફર્નિચર મારા હાથમાં એનું કે લે મારા ભીગા હોઠ.
ચુંબક. એટલે ભાઈ કીધું આમાં તો ઉલટી થાય. મેડમ શું તમે? તો કે તો માણસને સવારમાં કાંઈક ભગવાનનું નામ યાદ આવે ને એવા ગીત વગાડવાના હોય. તું આ ભીગે હોઠને નાની અમ્માને દાદી અમ્માને હાલી નીકળો છો. સોરી એમ કરીને બાબલો કે લાવ આને હવે છેલ્લું ગીત સંભળાવી દઉં. ટાક કરીને બાબલાએ ચાલુ કર્યું. હો છેલ્લું ગીત. હે રામ જગ મેં સાચો તારો નામ હે રામ. ઠેક મારીને ઉતરી ગઈ કે એલા ક્યાંક સ્મશાને મૂકી આવીશ તું તો મને. આ તારી રિક્ષા છે કે સબવાહિની? આ હે રામ સીધું મને સ્મશાને લઈ જશ તો નથી બેસવું એમ કરીને ભાગી ગઈ. ત્યાં પાછી આવ્યો. લાવ મારી 32 લાવ એમ કરીને. હું વાહે ગયો જીમ સુધી કે બેન 40 રૂપિયા દેવા પડે એમ ના હાલે. ક્યારેક આવા અમારે બનાવો બને ભાઈ કે લેવાના દેવા પડી જાય. ગીત ક્યારેક મોંઘા પડી જાય પણ તોય છે ને ભાઈ અમે હસતા રહીએ અને હસાવતા જ રહીએ. જો રિક્ષાવાળાની આદત હશે, જોજો તમે જાજો ને તો એ મૂડમાં જશે, ભલે ગમે એવી મહેનત કરતો હોય. એની રિક્ષા જે એ પોતાની ડ્રાઇવિંગ સીટ હોય ને એ ડ્રાઇવિંગ સીટની પાછળ આલળવાની એક એને ગાદી હોય. એ ગાદીની પાછળ જે જગ્યા હોય ને પાટિયું, એમાં એ કાંઈક ને કાંઈક વિચિત્ર શબ્દો, વિચિત્ર વાક્યો, મજા આવી જાય એવા રમૂજી વાક્યો લખે અને એ પેસેન્જર વાંચી શકે. અમારા એક મિત્રએ લખાયું છે, નો સ્મોકિંગ નો કિસિંગ. નો કિસિંગ. અને ઇંગ્લિશમાં વાક્યો લખાવે. જોજો તમે અમારા ઘણા રિક્ષાવાળા મિત્રો આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે મારી, કે ઘણા રિક્ષાવાળા મિત્રો છે ને ભણેલા હોય છે, ડબલ ગ્રેજ્યુએટ હોય છે, પણ એ રિક્ષા ચલાવતા હોય છે. એ વાંધો નથી, એ રિક્ષા ચલાવે છે, પણ વિડંબણા એ છે કે ઘણા અભણ છે, માથાભારે છે, 2 નંબરી કામ કરે છે ને એ પોતાની મોટામાં મોટી કારમાં ફરતા હોય છે. ચલો નસીબ અપના. પણ અમારા મિત્રો ભણેલા હોય છે ઘણા બધા, અને એ પાછળ જે વાક્યો લખાવે ને એના પર કુરબાન થઈ જવાનું મન થયો. એક અમારા મિત્રએ લખાયું છે, એની પાટિયા પાછળ આલળવાની ગાદી હોય ને રિક્ષામાં, એણે લખાયું છે, આઈ મિસ યુ માય મિસ. જેટલું જવાનું મિસ બેસે ને એ બધાને મિસ કરતો હોય છે અમારો જણ. અરે એક જણાએ તો ઓરી લખાયું છે, માય ચકી વેલકમ ઇન યોર લવર્સ નેસ્ટ. તારા પ્રેમીના માળામાં તારું સ્વાગત છે. એટલે કોક જવાન છોકરી બેસે અને આ વાંચે તો ઠેક મારીને ઉતરી જાય ને કે આ ચકાના માળામાં આ ચકીથી એકલા બેહાય નહીં, નકર કોક વાર ઈંડા દેવા પડે. આવા હોશિયાર માણસો એ રિક્ષા ચલાવતા હોય છે. એટલે એવું નથી ભાઈ કે અમારે બધા નબળા હોય અને ન સમજતા હોય. બહુ હોશિયાર હોય છે અમારા રિક્ષાવાળા ભાઈઓ. અને અમને ભાઈ પેસેન્જર જે ભટકાય ને એની સાથે જો અમે આવું બિહેવિયર ન કરીએ ને, એની સાથે હસતા રમતા ન રહીએ ને તો અમે વહેલા ગુજરી જાય યાર. આ ફિલસૂફી શીખવા જેવી છે હો મિત્રો, કે પરિસ્થિતિ ગમે તે હોય, પ્રશ્નો તો આવે ને જીવનમાં. જીવન છે તો પ્રશ્નો છે. 4 પ્રશ્નો હલ કરો તો બીજા 4 નવા આવે, પણ એનું નામ જ જીવંતતા, એનું નામ જ જીવન, એનું નામ જ લાઈફ. બાકી કબ્રસ્તાનમાં કે સ્મશાનમાં ક્યાં પ્રશ્નો છે? અહીંયા સૂઈ જવાનું હોય, અહીંયા તમારે પંચમહાભૂતમાં ભળી જવાનું હોય, પાછળ હોય એને પ્રશ્નો હોય. એટલે જીવો ત્યાં સુધી પ્રશ્નો રહેવાના છે, પણ એ દ્રઢતાથી, નિશ્ચિતતાથી તમારે એનો સામનો કરવાનો અને એ શીખવાનું છે અમારા રિક્ષાવાળા મિત્રો સાથે. એકવાર બાબલો કહે કે યાર ગજબના પેસેન્જર આવે ને, એકવાર કે હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને તો એક કવિ મિત્ર આવ્યા, આમ થેલો ટાંગ્યો તો, કે આમ લાંબો જબ્બો, આમ મેલો ઘેલો લેંઘો, સડેલા ચપ્પલ, મોટી ફ્રેમના ચશ્મા, વિખરાયેલા વાળ, અને આવીને કહે, એ નમસ્કાર મહોદય. રિક્ષાવાળા ભાઈ બધા જોતા હતા કે આ શું કરે. બાબલો કહે, હા નમસ્કાર. કે મિત્ર તમે મને એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં કોલાહલ ના હોય, ત્યાં રમણીય વાતાવરણ હોય, ત્યાં પક્ષીઓનો કલરવ હોય અને શાંતિનો અહેસાસ થતો હોય. બાબલો કે એવી જગ્યા છે યુનિવર્સિટી પાસે 8-10 કિલોમીટર દૂર જાય તો અહીંયા ભાઈ પક્ષીઓ હોય છે ને ઝાડે હોય છે ને જગ્યાએ છે, હાલો તમને લઈ જાઉં. એ માત્ર લઈ નથી જવાનો, મને ત્યાં લઈ અને મારી એટલી બધી અદ્ભુત રચનાઓ મેં રચી છે એ તમારે સાંભળવી પડશે.
તો કે ભાઈ હવે એવો ટાઈમ ન હોય અમારે, ટાઈમ તો હું તમને 200 ને 400 આપીશ, હું 500 આપીશ, પણ તમે મારી કવિતા સાંભળો. મિત્રો, આ કવિને લઈને એ કે હું તો ગયો યુનિવર્સિટી, શાંત વાતાવરણ, 12 કિલોમીટર સુધી દૂર લઈ ગયો, પક્ષીઓ કલરવ લે કીધું, તો ભાઈ શાંતિ થઈ કે બહુ જ સરસ વાતાવરણ છે. હવે જુઓ હું તમને મારો પરિચય આપું. હવે એનો પરિચય સાંભળજો, તમને મજો આવશે. કે હું દિવસના 10-12 કવિતાઓ લખું છું, હું બહુ લખ કરું છું, એટલે લોકોએ મારું નામ લખુભાઈ રાખ્યું છે. અને અમારા કવિઓને એક પેટનેમ હોય, ઉપનામ તખલ્લુસ કહેવાય. જેમ મિર્ઝા ગાલિબ, અસદુલ્લા મિર્ઝા ગાલિબ છે, ગાલિબ એમનું તખલ્લુસ છે, એમ મારું તખલ્લુસ છે લુખેશ. મારું નામ લખુ, લોકો મને લખુ લુખેશ કહે છે. સારું ભાઈ, જે હોય. અને મેં એટલી બધી કવિતા, અને આ મિત્રો એવા કવિની વાત છે, તમને વચ્ચે કહી દઉં, મને યાદ આવ્યું એટલે, કે જે કારણ વગર જોડકા જોડતા હોય છે, બીજાની કવિતાઓ ચોરી અને તોડી મરોડી અને પોતાના નામે લખતા હોય છે. તમે જોજો અત્યારે આપણા ગુજરાતમાં મિત્રો 10માંથી 7 કવિઓ છે, 10માંથી 7 કવિઓ. અને પાછા એ શું કહે ખબર છે કે અમે ચિંતક કવિ છીએ. એલા તું ચિંતક કવિ નહીં, હિંસક કવિ છો. આ જે લોકો લખી ગયા એ અદ્ભુત લખી ગયા છે. આપણા જે કવિ થઈ ગયા, આપણા જે કવિતાઓ આપી ગયા છે વારસામાં, જે શેર આપી ગયા છે, જે શાયરી આપી ગયા છે, અદ્ભુત આપી ગયા છે. ને એ તો કયામત સુધી આપણે જીવતા રહેશું, ત્યાં સુધી, ઇવન આપણે જ્યાં સુધી આ પૃથ્વી હશે ને ત્યાં સુધી એ લોકોની કવિતાઓ તો જીવતી જ રહેવાની છે. પણ આ ખોટા કવિની વાત કરું છું, મગજમાં રાખજો મિત્રો. એટલે મને કહે કે હું લખું લુખેશ, મારો પણ દળદાર ગ્રંથ છે, મેં 1000 જેટલી કવિતાઓ લખી છે. એલા તું છો હજી 25-30 વર્ષનો, 1000 કવિતા ક્યારે લખી નાખી? મગજમાં ના બેસો ઘણી વાર આ વાત. એ કે જેમ ગાલિબે પોતાની રચનાઓ, પોતાની ગઝલો, પોતાની કવિતાઓ એક દળદાર ગ્રંથમાં લખી છે ને એને દીવાને ગાલિબ કહેવામાં આવે છે, એમ મારા દળદાર ગ્રંથને દીવાને લખું લુખેશ કહેવામાં આવે છે. આપણે કીધું બાબલો કે મને તો એમ કંઈ 500-600 રૂપિયા દેશે ને આપણે સાંભળવામાં શું વાંધો છે, કે વાલા ભાઈ ઝડપથી તમે સંભળાવો તમારી 1-2 કવિતા. એટલે તો કે મારી 2 પંક્તિ સાંભળો, તમે ખુશ થઈ જશો. કવિ શરૂ થયો કે આ મારી 2 પંક્તિ જુઓ. હવે જે એણે 2 પંક્તિ સંભળાવીને ભાઈ સાંભળજો તમે બધા. એ કહે, કવિ કહે કે હું જેને ચાહું છું એ છોકરી. મેં કીધું ઈર્ષાદ, ઈર્ષાદ. અરે વાહ, તમને ઈર્ષાદ કહેતા આવડે છે? ભાઈ અમે રિક્ષાવાળા ભણેલા ગણેલા છીએ. કીધું ને હાલો આગળ સંભળાવો. હા તો મુલાઈ જાઓ. કીધું એ ન સમજાય, પાછું મુલાઈ જાઓ. અરે તો તવજ્જો ચાહે. અરે ભાઈ એ કાંઈ ન સમજાય અમને, બોલો ને. હું જે છોકરીને ચાહું છું એ છોકરી અદ્ભુત અને ખૂબ છે. હાલો આગળ. હું જે ચાહું છું, હું જેને ચાહું છું એ છોકરી અદ્ભુત અને ખૂબ છે. હું એનો નકશીદાર ટાયર, એને એ મારી લીસી ટ્યુબ છે. કેવી લાગી તમને મારી આ 2 પંક્તિ? કે મને તમારી દાંતની આગળની 2 પંક્તિ તોડી નાખવાનું મન થાય છે. એ કવિ મહારાજ, આના કરતા તો અમારા જે રિક્ષાવાળા છે ને એ એક શાયરી જુઓ ને એની તમે ખુશ થઈ જાઓ. જો કે સાંભળો. નહીં મિત્ર, તમારે નથી સંભળાવવાની, પૈસા હું આલવાનો છું તમને, પૈસા. અરે ભાઈ પૈસા નથી જોતા તમારે સાંભળવી પડે. આ તમારા કરતા તો અમારા છે ને જે રિક્ષાવાળા એ અદ્ભુત શાયરીઓ લખે. જો અમારા એક રિક્ષાવાળા મિત્રએ લખ્યું છે, સાંભળો. એ કે હવે તમે તો કયો ઈર્ષાદ, ઈર્ષાદ સાંભળો. એ કે बुरी नजर वाले तू 100 साल तक जिए. हाँ ये सारू છે. बुरी नजर वाले तू 100 साल तक जिए और तू जब तक जिए तेरे बच्चे तेरा खून पिए. અરે સાંભળો આગળ સાહેબ. એક અમારી શાયરી હોય રિક્ષામાં, તમે ખુશ થઈ જાઓ. એક અમારા મિત્રએ લખ્યું છે કે દિલ જલા રહા હું. એ મારી જેમ દિલ જલાવે છે. હવે ભાઈ સાંભળો ને યાર. દિલ જલા રહા હું, किस्मत आजमा रहा हूं मैं, बहुत गुमाया उस बेवफा को बाइक पे, इसलिए आज रिक्शा चला रहा हूं मैं. સાંભળો, એક મિત્રએ લખાયું છે કે શિકાર करने में क्या रखा है, शिकार करने में क्या रखा है. ये છે કે शिकार करना है तो आंखों से कर. शिकार करने में क्या रखा है, और शिकार करना है तो आंखों से कर. शिकार करना है तो आंखों से कर,
तलवार में क्या रखा है और सफर करना है तो रिक्शा में कर, सड़ेली कार में क्या रखा है. જો જો હું તમને એક શાયરી કહું, એ કે તમે મારી છેલ્લી શાયરી સાંભળી લ્યો, તમને મજા ન આવે તો તમે મને છે ને મને અહીં જ મૂકીને વયા જાજો. સંભળાવો. તો ભાઈ જે એણે શાયરી સંભળાવી, જોજો હવે એણે તો ક્યાંકથી ઉઠાંતરી જ કરેલી હોય સીધે સીધી, એટલે એ કહે કે ભાઈ આમ તો અમને ટેન્શન હોય અને હું તમને જે શાયરી સંભળાવું ને કે આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. જીવો તો કરે દાટવાની વાત અને મરો તો દફન કરવા આવે નહીં. બાબલો કે આ તમારી શાયરી છે? હાજી, આ નાચીજે લખી છે. કે આલી શું નીકળ્યા છો? આ તો મરીઝ સાહેબની 4 લાઈન છે. મરીઝ મરીઝ. ઓહ, તો તમને ખ્યાલ છે? આ ખ્યાલ જોઈને આ તો બહુ ફેમસ વસ્તુ છે. તો એમાં શું છે મિત્ર કે મરીઝ સાહેબને ને મારે એકબીજાની શાયરી બોલવાનો વ્યવહાર છે. જો મને ટેન્શન છે, તમે મને 1-2 લાઈન જો બોલવા દો, હું તમને 500 ની 600 આપીશ. કે ये गुस्ताखी भी करेंगे जीवन में आखिरी बार, ये गुस्ताखी भी करेंगे जिंदगी में आखिरी बार, यार सब पैदल चलेंगे हम जनाजे पे सवार. મને એ વાતનું ટેન્શન છે. હવે એનું ટેન્શન સાંભળજો તમે મિત્રો. એ કે મને એ વાતનું ટેન્શન છે કે આ જગતમાં જે જન્મે એ મરે છે. તો કીધું મરવું જ પડે ને, બધાને મરવું પડે છે, મોતનો દિવસ મુકર્રર છે. કેમ? તો કે એ જ વાતનું ટેન્શન છે કે માણસ મરી જાય તો એને 4 માણસો કાંધા પર લઈને જાય છે. બાબલો કે જાય છે 4 માણસ અને પાછળ 50-50, 100-200 માણસ હોય કે બીજા. એ જ વાતનું મને ટેન્શન છે. પણ શું એમાં શું ટેન્શન? મરવું? નહીં, તમે સમજતા નથી. આ જ્યારે દુનિયામાં અંત થશે અને છેલ્લો માણસ વધશે, વર્લ્ડમાં લાસ્ટ પર્સન હશે, એ છેલ્લા માણસને કોણ ઉચકીને લઈ જશે? એટલે કે ચિત્ર વિચિત્ર પેસેન્જર આવે અને ચિત્ર વિચિત્ર અને ઘટનાઓ એવી ઘટે ને કે છેલ્લી વાત કરું મિત્રો, મસ્તીની બાબલાએ મને કરી, તમને છેલ્લી વાત કરી દઉં કે બાબલાએ એક એવી અદ્ભુત વાત કરીને કે આપણને એમ થાય કે જગત તો જગત છે ને માણસો તો માણસો જ છે. ખરેખર એ કે એક વખત હું મારા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો હતો ને ત્યાં 2 જણા આવ્યા, પતિ પત્ની હતા. પતિ 52-54 વર્ષનો હશે, સાવ દુબળો, અને પત્ની 48-50ની. તો આવી જાડી હોય કે પતિ 46 કિલોનો અને પત્ની 120 કિલોની. અને આવીને કહે કે જાવું છે ફેમિલી કોર્ટ. કીધું બેસો, 50 રૂપિયા. બેસી ગયા 2 જણા. બેન જે તરફ બેઠા ને એ તરફ રિક્ષા કાયદેસર નમી ગયો, ઉલાળ થાય એવી. મેં કીધું બેન જરાક વચ્ચે બેસો, આમાં તો રિક્ષા પલટી ખાઈ જાય. તે બેઠા, રિક્ષા ચાલુ કરીને જવા દીધી. હવે મને એમ થયું બાબલો કે મારી આદત પ્રમાણે કે પતિ પત્ની છે, જન્મ જન્મના સાથીદાર છે, લાવ આવું જ કંઈક ગીત વગાડું. બાબલો કે મેં ગીત ચાલુ કર્યું. जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा, जन्म जन्म. ત્યાં તો પતિ બોલ્યો, એ રિક્ષાવાળા ભાઈ. કે હું તો ચમકી ગયો કે આ બેન બોલ્યા કે ભાઈ. વળીને જોયું ને તો એ ભાઈ બોલતા હતા. તમે જન્મ જન્મનો સાથની ક્યાં વાત કરો છો? અમારે કાંઈ જન્મનો સાથ નથી. અમે આ જન્મમાં ફેમિલી કોર્ટે છૂટા છેડા લેવા જઈશી. એલા ભાઈ, આ તમે 52-54 અમારા બેન 48-50 અને આ ઉંમરે તમે છૂટા છેડા લ્યો. હા, આજે છૂટા છેડા થઈ જવાના છે ને જજ સાહેબ ફેવરમાં આપશે ચુકાદો. અમે છૂટા રાજી થતો તો બોલો છૂટા છેડા 52-54 વર્ષે માણસો. એટલે કીધું કે પણ તમારી જોડી તો સરસ છે અંકલ, આ શું તમે આ ઉંમરે છૂટાછેડા? અરે તમારી તો મોર અને ઢેલ જેવી જોડલી છે. એ વાત તો તમારી સાચી, મોર અને ઢેલ જેવી, પણ મારી આ ઢેલ ઢોલ જેવી થઈ ગઈ છે. એનું શું? ઢોલ નહીં, ઢમઢોલ જેવી થઈ ગઈ છે. એક વસ્તુ તો છે ભાઈ કે ગુજરાતી બૈરા જનરલી બધા નહીં, ગુજરાતી બૈરા જે છે એ પરણીને અથાણાની બરણી જેવા થઈ જાય છે.
એટલે એ કે આ ઢીંઢોલ જેવી થઈ ગઈ છે એનું શું? એટલે મેં કીધું એ તો બરાબર છે કે ભાઈ શરીર વધી જાય તો એથી શું, તો છે ને મને એ અનુકૂળ નથી ને આજે છે ને છૂટાછેડા થઈ જશે ને હું મોજમાં છું એમ કરીને મોજમાં ગીત ગાવા માંડ્યો હોય. મોરલાને આ ઢેલડી જૂની જૂન લાગે રે બહુએ સમજાયું તો એ મોરલા નવી ઢેલડી માંગે. ઉંમરે નવી ઢેલડી વાળો થતો તો ઢેલડો બનાવી દેશો હાલી નીકળો છો કે. તો બિચારા બેને ખારા થયા. હવે એ ભયડા જેવું બોલે, બોલો લાય તમે ક્યાં હવે મોરલા જેવા છો, તમે હળેલ ફોડલા જેવા થઈ ગયા છો. રિક્ષાવાળા ભાઈ, તમારું શું નામ છે? બાબલો કે મારું નામ બાબલો. જો બાબલાભાઈ, હું પરણીને આવીને ત્યારે હાવ પાતળી હતી, જરાય ઢમઢોલ જેવી નહોતી. હવે ઢોલ થઈ ગઈ. હું પરણીને આવીને ત્યાં ઓલી નાનકડી ઢોલકી હોય ને ગળામાં ટાંગીને વગાડી શકાય ને એવી ઢોલકી હતી. ત્યારે આણે એના ગળામાં લટકાવીને એ ઢોલકીને ખૂબ વગાડી. કેરવો ખેમરો જેટલા તારાને વગાડતા હવે હું ઢોલ વગાડવાની ના પાડે છે. કે જો અંકલ આ ખોટું, તમે હવે બેન આવડા થઈ ગયા અમારા. કે દાખલા તરીકે અંકલ જો એમ થાત કે આ બેન અમારા દુબળા રહેત, આ બેન અમારા દુબળા થાતી કે, અને એ દુબળા જોત અને તમે જો જાડા થઈ ગયા હોતી કે, તો એ બેન અમારા તમને આ ઉંમરે 52-54ની ઉંમરે મૂકી દે, છોડી દે, છૂટાછેડા દઈ દે, તો તમને ગમત અંકલ? હા મને તો બહુ ગમત. કે બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. હે વાંદરો છે ને ગુલાડ મારતા ભૂલે જ નહીં આનું નામ. તો મારો વાલીડો કે મને તો બહુ ગમે. તો કીધું એમ નહીં સાહેબ, પણ તમારે આવી રીતે જો ભાઈ, હું છે ને ઢોલકી વગાડતો એ વાત સાચી, પણ હું તો આ ઢોલ વગાડવા તૈયાર છું. જેવો હું આ ઢમઢોલને મારા ગળામાં રાખું અને ઢોલમાં તો હીચ ને ચલતી બે જ વગડે ને, હું મારે તો એ બે વગાડવા છે. પણ એ ઢોલના વજનથી હું બફ નારીને પડી જાઉં છું અને ઢોલ આવે છે મારી છાતી પર, તે હું શ્વાસ નથી લઈ શકતો. મારે શું છે? સમસ્યા તો સાચી છે. અન્યાય નથી. બાબલો કે અરે અન્યાય નહીં, આ તો ઘોર અન્યાય છે સાહેબ. તમારાથી આવું કરાય નહીં, છૂટાછેડા અપાય નહીં. એમ તમને પેટમાં બળતું હોય ને તો આ ઢોલ જેવા ઘોર અન્યાયને તમે પહેરો, તમે વગાડો. ના તમે એનો પક્ષ લેતા હો તો લઈ લ્યો ઢોલ. આ ઢોલના ગળામાં પહેરો, એ ઘોર અન્યાયને વગાડો. એ તમે ઢોલને વગાડશો ને, ઘોર અન્યાયને વગાડશો ને, તો પબ્લિક તમારા ઉપર રાજી થઈને રૂપિયાની ઘોર કરશે. ઘોર મારા જેવું હું કરી તો આપણે રિક્ષામાં નીકળી કે હાર લટકે કે ઉતાર એમ કરીને હાર ઉતારી લીધો. અને બાબલો કે મારા હાથમાં હાર આપી દીધો. એ કે લ્યો અને પહેરાવો. એ ગોરદાના શ્લોક હું બોલું છું, પહેરાવો તમારા લગ્ન થાય છે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન અરિષ્ઠનેમિઃ સ્વસ્તિ ન બૃહસ્પતિ દધાતુ સમર્થમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ. હું રિક્ષા મૂકીને ભાઈ હોય એટલે ક્યારેક પેસેન્જર ભાગે, ક્યારેક અમારે ભાગવું. પણ મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે આવડી મોટી દુનિયામાં આપણું કાંઈ અસ્તિત્વ સાવ આવડું છે. અને એ અસ્તિત્વમાં 2, 5, 15 પ્રશ્નો આવે તો એનું નિરાકરણ કરતાં મોજથી જીવવું ને એ આપણને આ રિક્ષાવાળા મિત્રો શીખવે છે. રિક્ષાવાળા મિત્રો આખો દિવસ મહેનત કરે, પરસેવાની કમાણી, રાત્રે પાણાને ઓશીકે સૂઈ જાય, પણ એક વસ્તુની નિરાશા થાય કે જ્યારે એ બિચારો વૃદ્ધ થાય છે, જ્યારે શરીર અશક્ત થઈ જાય છે, જ્યારે એ રિક્ષા નથી ચલાવી શકતો, ત્યારે એના માટે કોઈ શું કરી શકે છે એ વિચારવું રહ્યું. અને એ વિચારતા એ લોકોને સહાયરૂપ થઈએ. કેમ કે એણે બિચારાએ આખી જિંદગી મજૂરી કરી, દીકરીના લગ્ન માટે એણે ઘણીવાર કરજા કર્યા હોય. અરે બાયડી કે પોતાના
કોઈ રોગ માટે એણે કરજા કર્યા હોય છે ને એ કરજા બાકી હોય છે, પણ છતાં રિક્ષાવાળાને એક વાતનું સુખ હોય છે મિત્રો, કે ઘણું લીધું છે મેં જે લેવાનું હતું, ઘણું લીધું છે મેં જે લેવાનું હતું, હવે તો કંઈક આપવાનું છે, અને હું છું કેટલો ઊંચો, મારે મારું માપ માપવાનું છે. એ માયુસ થાય, એ પાછી પાનું થાય, તો પારોટના પગલાં ભરવાનું થાય ત્યારે પણ એ જોરમાં બેઠો હશે. જુઓ, એ કોઈ પાસે હાથ લાંબો નહીં કરે મિત્રો. આખી જિંદગી રિક્ષા, નો ભિક્ષા, આખી જિંદગી રિક્ષા ચલાવે, માયુસ થાય પણ એ હારતો નથી. ત્યારે એને સલામ કરીને કહેવાનું મન થાય આપણને કે સૂરજ ના બન પાએ તો બન કે દીપક જલતા ચલ. આ તો બધાએ યાદ રાખવા જેવું છે હો સાહેબ, કે સૂરજ ના બન પાએ તો બન કે દીપક જલતા ચલ, फूल मिले या अंगारे सच की राह पे चलता चल, प्यार दिलों को देता है, अश्कों को दामन देता है, जीना उसका जीना है जो औरों को जीवन दे. એટલે કોઈક માટે જીવવું, કોઈક માટે કંઈક કરવું, એ આખી ફિલસૂફી રિક્ષાવાળોનું જીવન આપણને શીખવે છે કે જરૂરી નહીં કે હર વખત એક સજદા હો. શું કહે છે આ લોકોનું જીવન મિત્રો, યાદ રાખજો कि जरूरी नहीं कि हर वक्त एक सजदा हो और उसमें खुदा का नाम आए. अरे जिंदगी खुद एक इबादत है, शर्त ये है ये किसी के काम आए. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.